એવું છે એમ ને. ભાઈ પણ બ્લોગ બનાવે છે ને. અમારે મહેમાન આવ્યા છે ગઢડાથી. હા, કારણ કે ગઢપુર કે આ નાસ્તો તમારો આમનો જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા હતા અને વહેલા વહેલા જાગી ગયા હતા. અને આજે તો 1 સેકન્ડ મેં તમને કાલે શોર્ટ વિડીયોમાં જણાવી દીધું હતું કે ભાઈ મેં વ્લોગ કેમ નથી મૂક્યો એમ. એટલા માટે 1 સેકન્ડ ફરીથી વાર સોરી કહી દઉં છું. અને ઘણે કોમેન્ટ કરી હતી કે ભાઈ હું પાવર બેંક લઈ લો. કાંઈ વાંધો નહીં, તમારે કોમેન્ટ કરી છે ને, હું પાવર બેંક લઈ લઈશ. અને આજે તો ખૂબ જ આનંદમાં છીએ. આજે દશમ થઈ ગઈ છે એટલે તમને બધાને સૌપ્રથમ પહેલાં તો દશમની હાર્દિક શુભકામનાઓ. અને આજે તો છે ને અમારે મહેમાન આવ્યા છે ગઢડાથી. હા, કારણ કે ગઢપુર કહેવાય ને, ગઢડા સ્વામિનારાયણ ભગવાનનું ગઢપુર કહેવાય. ગઢડાથી અમારે મહેમાન આવ્યા છે. કોણ મહેમાન છે એની સાથે આપણે મુલાકાત કરીએ, વાતોચીતો કરીએ. આપણે એની સાથે જ વાતોચીતો કરીશું. પણ કેમ છે વિપુલભાઈ? મજામાં? મજામાં છે તો વાંધો નહીં. બધાને જય દ્વારકાધીશ. પહેલા તો આપણે આવ્યા છીએ ચતુરભાઈના ઘરે. 2 દિવસના આવું તો કરતા હતા, પણ વરસાદના કારણે આજે વરસાદ ચાલુ જ હતો, તો પણ કીધું આપણે ચતુરભાઈની મુલાકાત આજે લેવી આપણે. અને એમના ડેલી લાઈફ આપણે બ્લોગ તો જોઈએ છીએ, એટલે આમ રૂબરૂ મળવાની એક મજા, ખુશી જ અલગ છે એક. હા, નથી કહેતા કે ભાઈ પાણી મળે છે, ઓલું નથી કહેતા પાણી બોટલમાં મળે એ પીવાનું આપણે તરત છીપી જાય, પણ વહેતી નદી હોય ને એમાંથી ખોબો ભરીને પાણી પીને એની મજા જ અલગ હોય છે. ઓરિજિનલ કહેવાય ને. પહેલી વાત એ કે તમે આવ્યો ને એટલે અમને ઘણો બધો આનંદ આવ્યો. આમ ને આમ બધા આવતા રહેજો. તમારા ફેમિલી સાથે આવવાનું હતું. પણ જાહલ બેન ને આવે ને પછી અમારે આવું છે, એટલે જાહલ બેન આ છે નહીં, એટલે મેં કીધું આપણે ફેમિલીમાં નથી. એમાં હું થઈ ગયું, જાહલ આવી પાસે આવે ત્યારે પાસે આવજો. ફરીને આવશું ચોક્કસ. આ નાસ્તો તમારો એમનો નાસ્તો આપ્યો રહી જાય એટલે જ કહું છું. ચા પી લીધી, નાસ્તો એમને રહી જાય. લે લો મહેમાન નાસ્તો. હા એમ બોલો બીજું કઈ નવીનમાં? અને આજે આવ્યા છો ને એટલે રોકાઈ જવાનું છે. નથી, પછી ફરી વાર ચોક્કસ આવશું. હવે તમે કીધું છે ફરી વાર આવશું, પણ તમે નક્કી ન કે દે આવશો એમ. ફેમિલીમાં આવું છે, જાહલ બેન ને આવી જાય ને પછી. હા, અને ભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે, અને ચેનલનું નામ છે વિપુલ ફેમિલી બ્લોગ છે. સરસ બ્લોગ બનાવે છે. એના વાઈફની પણ બધા બ્લોગ બનાવે છે. અને ઘરનો માહોલ, ગામડાનો માહોલ, પછી રેસીપી બ્લોગ, એવા ઘણા બધા બ્લોગ પણ બનાવે છે. તો તમને અનુકૂળ બધાને આવે તો ભાઈની ચેનલને જરીક વિઝિટ કરજો. અને હા, ભાઈની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જેવો સાથ સહકાર મને પણ આપો છો એવો ભાઈને પણ સાથ સહકાર આપજો. એટલા માટે તો ભાઈ આવ્યા છે, તો ભાઈ સાથે થોડી ઘણી વાતોચીતો કરીશું અને એને નાસ્તો કરવા દઈ. નકર એમ થાય કે બ્લોગમાં કેમ ખાવું. એવું થી ચાલુ કરી દો ને. બ્લોગ તો ચાલુ જ હોય. હા, નાસ્તો એવું કઈ ન હોય તો પૂરી છે. હા, તો કાંઈ વાંધો નહીં, ભાઈની નાસ્તો નિરાતે કરી લે, પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. એવું છે એમ ને. ભાઈ પણ વ્લોગ બનાવે છે. બે હામે વ્લોગ બનાવી કાલે આવી જાય. અને આમને આમ આવતા રહેજો, અમને પણ ગમશે. અને તમને પણ કહી દઉં છું કે ભૂલતા ને, હવે ફેમિલી આવવાનું છે. અને ભાણા નહીં લેતા આવજો. ભાણો મારી જેમ કંઈ બોલતો નથી. કાંઈ વાંધો નહીં. તો તમારી ફેમિલીને અને મારી ફેમિલીને જાજા કરીને જય દ્વારકાધીશ. બરાબર? ઘણું બધું ગાયું, પણ આ લોકોનો વારો કેવું ગાય છે. Oh
ગોળ